नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। સરદાર પટેલ કરમસદ સરદાર સંકલ્પ આંદોલન સમિતિ સાથે સંતો ગ્રામજનો ઉગ્ર આંદોલન સાથે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આ કરમસદની આઝાદીની લડાઈ છે જે સરદાર વલ્લભભાઈ પટેલે આપણને આઝાદી આપવામાં અને આપણા અખંડ ભારતના નકશાને આકાર આપવામાં પોતાનું જીવન સમર્પિત કરી અને અગ્રેસરની ભૂમિકા ભજવી હોય તે સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામ કરમસદને આઝાદી અપાવવાની જવાબદારી આપણા સૌની છે। રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના સ્વતંત્ર સેનાનીઓ માટે તથા રાષ્ટ્રના વીર જવાન શહીદો માટે પક્ષપાત તથા નાતજાતથી પર જઈ તેઓની અસ્મિતા તથા સન્માન જાળવવું એ આપણા સૌની ફરજ છે। નહીં તો ભવિષ્યમાં ક્યારેય કોઈ ખેડૂતનો દીકરો સરદાર પટેલ નહીં થાય અને કોઈ જવાન બોર્ડરની સુરક્ષા માટે શહીદ નહીં થાય। ભારત માતાની ભૂમિ ઉપર આ દેશના સ્વતંત્ર સેનાનીઓ, આ દેશના કિસાનો અને આ દેશના વીર જવાનોનો પ્રથમ હક છે। પ્રથમ ક્રમાંકે રાષ્ટ્ર અને બીજા ક્રમાંકે ધર્મ। આથી અમુક કરમસદની તથા ચરોતરની સરદાર પ્રેમી જનતા ગુજરાતને આહવાન કરીએ છીએ કે આવો આપણે સૌ ભેગા મળી સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદને આઝાદ કરાવીએ। કરમસદની સ્વતંત્રતા તથા આઝાદી માટે આજરોજ સમગ્ર ગામ પક્ષપાતથી પર જઈ, નાત જાતથી પર જઈ સંતરામ મંદિરના મહારાજ શ્રી મુરારીદાસ મહારાજ શ્રી બાપેશ્વર મહાદેવના મહંત શ્રી પહેલવાન ગિરિજી મહારાજ શ્રી મધુસૂદન ગિરિજી મહારાજની આગેવાની સાથે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતના અધ્યક્ષ શ્રી મિથલેશ અમીન તથા કરમસદ ગ્રામજનો સરદાર સન્માન સંકલ્પનો નિર્ધાર કરી આણંદ જિલ્લા કલેક્ટર શ્રીને સ્વતંત્ર કરમસદની માંગણી કરતું આવેદનપત્ર આપ્યું। જે સરદાર શ્રી મિથલેશ અમીન, અધ્યક્ષ શ્રી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। એટલા માટે એ દિશામાં આગળ ન વધે સરકાર એવું લાગી રહ્યું છે કે નિર્ણય લઈ લીધો છે। ખરેખર નિર્ણય લેતા પહેલા વિચારવું જોઈએ, પણ લીધા પછી પણ અમે એક વિનંતી કરવાના ભાગરૂપે આવ્યા છીએ। એટલે આને તમે એક આંદોલન ન ગણો, પણ અમારી એક રજૂઆત ગણો અને એ લાગણી છે અમારી, અને એ લાગણીને માન આપી અને કરમસદને એક અલગ દરજ્જો આપવામાં આવે। આપણે વિશ્વ લેવલે જોવા જઈએ તો વેટિકન સિટી છે, પોપનું સ્થાન છે, એમનું જન્મસ્થાન છે, તો વેટિકન સિટીને એક અલગ રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવેલો છે। તો જે રાષ્ટ્રના નિર્માતા સરદાર પટેલના ગામને જો આ રીતે અન્યાય થતો હોય તો કેવી રીતે ચલાવી લેવામાં આવે? એટલે અમે રાષ્ટ્ર અલગ નથી, જે આ તો જોડવા વાળા લોકો છીએ અમે, એટલે તોડવાની વાત નથી કરતા, અમે જોડવાની વાત કરે છે। પણ કરમસદને એવું સ્ટેટસ આપવામાં આવે કે દુનિયાના નકશામાં એક માઇલસ્ટોન બને કે આ કરમસદ। જયારે આઈએએસ અને આઈપીએસ ઓફિસરની એક્ઝામ લેવાતી ત્યારે વિદેશમાં લંડનમાં જઈને ભણવામાં આવતું। આજે એ જ સરદાર પટેલના કારણે આજે આઈએએસ અને આઈપીએસ ઓફિસર્સની એક્ઝામ અને આખું જે સંગઠન છે, માળખું છે સરકારનું, એ સરદાર પટેલે નિયુક્ત કર્યું છે, આ ભારતની અંદર સ્થાપિત કર્યું છે। ત્યારે તમારા જેવા કોઓપરેટિવ કલેક્ટરશ્રીઓ અનેક આગળ થયા છે।
चलो चलो भाई चलता रहो। सरदार वल्लभ भाई, सरदार वल्लभ भाई, सरदार वल्लभ भाई, जय सरदार, जय सरदार, जय सरदार, जय सरदार। हाँ महाराज, શું કહેશો? ખાસ કરીને આટલા વર્ષો પછી પણ આપણે જ્યારે મહાનગરપાલિકાઓ બનતી હોય અને એમાંય વર્ષોથી કરમસદ કેપિટલના અંતર હવાલો આપવાનું આંદોલન વર્ષોથી ચાલી રહ્યું ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ કહીને ગયા તો આ પ્રધાનમંત્રી રહ્યા અને 10 વર્ષથી ઉપર સમય લાગ્યો છતાં પણ આજે સ્વતંત્ર દરજ્જો કરમસદને આપવામાં નથી આવ્યો અને વધીને હતું તો જ્યારે આણંદ મહાનગરપાલિકા બનાવે એમાં કોઈ જ વાંધો ના હોય અને કરમસદના ગામ લોકોને પણ સહેજ પણ વાંધો નથી પણ કરમસદને એનાથી જુદું અલગ સ્વતંત્ર રાખવામાં આવે જેથી કરીને કરમસદનું નામ ના પૂછાય એના માટે થઈને ગ્રામજનોએ આ આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે અને બધા આવેદનપત્ર પણ આપ્યું છે આવનારા દિવસોમાં જો આ સરકાર નહીં માને તો જેમ કીધું એમ કે ગુજરાત વ્યાપી આંદોલન આપણે 2015માં પણ જોયું છે આવનારા દિવસોમાં વધારે આ આંદોલન ગુજરાત વ્યાપીની પણ દેશવ્યાપી ન બને એના માટે સરકારને સાવચેત કરમસદનો વતી છું આજે અમે રોજ કલેક્ટર સાહેબના મુકામે આજે આવેદનપત્ર કરમસદ ગામે જે નક્કી કર્યું હતું એ મુજબ આજે સૌ ગામ જ્ઞાતિ જાતિ જોયા વગર સરદાર સાહેબના નામને કરમસદને બચાવવા માટે અહીં કલેક્ટર કચેરીએ ભેગા થયા છે અને અમે આ આવેદનપત્રથી કલેક્ટરને અને સરકારને મેસેજ આપીએ છીએ કે તમે આ કાગળને વાંચી લો અને સરદારની જે ખ્યાતિ છે કરમસદની જે ખ્યાતિ છે એને એવી ને એવી રહેવા દો અને જો તમે મહાનગરપાલિકામાં ભેરવશો તો આ ગામ શું કરી શકે છે એ આપને સૌને ખબર છે જય સરકાર કરમસદની સ્વતંત્રતા માટે આજે જે સૌ કોઈ લોકો ભેગા થયા છે એ આંદોલનને વધુ વેગ મળે અને ગુજરાતના જન જન સુધી પહોંચે એના માટે આપણે સંકલ્પ કરીએ છીએ હું આજે મહારાજોની સાક્ષીની અંદર આપણે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ સંકલ્પ કરે છે કે ગુજરાતના ખૂણે ખૂણે
આ સરદારની જોત કરમસદથી જે નીકળી છે એને પહોંચાડીશું. જય સરદાર. પરિભાષામાં રોડા લાગ્યા નથી. કરમસદ એ પોતે વર્ષો પહેલા પોતાનો વિકાસ બતાવી ચૂક્યું છે. આઝાદી પહેલાથી આ વસ્તુ કરી ચૂક્યું છે. એટલે જો વિકાસના ભોગે જો કરમસદનો ભોગ લેવાનો હોય તો કરમસદ વિકાસની પરિભાષા બહુ સરસ રીતે શીખવાડી શકે એમ છે. વલ્લભ વિદ્યાનગર 800 વીઘા જમીન કરમસદ ગામે ડોનેટ કરી. શ્રી કૃષ્ણ હોસ્પિટલ અત્યાધુનિક હોસ્પિટલ છે, જેમાં દેશ વિદેશથી લોકો સારવાર લેવા આવી રહ્યા છે. વિઠ્ઠલ ઉદ્યોગનગર જે આપણા પનોતા પુત્ર વિઠ્ઠલભાઈ પટેલના નામે બન્યું છે. એક રીતે જોવા જાવ તો કરમસદનો ટોટલ વિસ્તાર દાનમાં જમીનો આપ્યા પછી 7.5 ચોરસ માઇલ થાય છે, જે આજે દાનમાં આપ્યા પછી 6.1 ચોરસ માઇલ થયો છે. તો સમજવાની વસ્તુ એ છે કે કરમસદે દાન આપ્યા પછી પણ આ ભોગવવું પડતું હોય, અને જો દાન ના આપ્યું તો કરમસદ કેટલું મોટું હોત, આણંદ કરતા મોટું હોત, કદાચ નડિયાદ કરતા પણ મોટું હોત. તો મારો સવાલ એક જ છે કે કરમસદનો ભોગ લેવા કરતા તમે કરમસદને એક અલાયદું આગવું સ્ટેટસ આપો. અને આ વસ્તુની માંગણી હું પોતે નહીં, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ કરી ચૂક્યા છે, અને 2006માં નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં પણ આ વસ્તુ કરી ચૂક્યા છે. એના ડોક્યુમેન્ટ આધારભૂત માહિતી મારી પાસે પણ છે, અને સમયાંતરે દરેક નેતાઓને પહોંચી કરેલી છે. એટલે એવું નથી કે આ ડિમાન્ડ આપણી પોતાની એકલી મનની ગણત યોજના છે. આ હકીકતમાં નરેન્દ્રભાઈ મોદીએ પણ આ વસ્તુ માગેલી છે, અને જે તે સમયે આ વસ્તુનો સમયાંતરે ડિમાન્ડ થયેલી છે આ વસ્તુની. એટલે કરમસદ ગામ કઈ નવું નથી માંગી રહ્યું, અને સરદાર પટેલનો હક આ દેશ ઉપર રહેલો છે. જે વ્યક્તિએ દેશનો નકશો બનાવ્યો એના વતન જ નકશા પરથી ઉડાડી દેવાનું આ કઈ રીતું છે? આ ચાલે જ નહીં. અને આપણે આ વસ્તુ કરવી પડશે, ગમે તે રીતે ગમે તે ભોગે કરવી પડશે. સમયાંતરે નવા પ્રોગ્રામ વિજયભાઈ ને બધા આપતા રહેશે, એ પ્રમાણે આપણે જોડાતા રહીશું. જય સરદાર. એ બાજુના ઘરમાં બધું પાડી દીધું, અને આજ સરકાર પાછી લેન્ડ ગ્રેબિંગ નો કાયદો લાવી. સમજો, આપણાને આણંદ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં બનાવવાની કોઈ વિરોધ નથી, પણ આ એવું કાર્ય છે કે જે આંતરરાષ્ટ્રીય મહાનુભાવ કહેવાય, અથવા તો આ કરમસદની માટીમાંથી બે ભાઈઓ વલ્લભભાઈ તથા વિઠ્ઠલભાઈ આખા હિન્દુસ્તાનની રાજનીતિમાં સમાયેલા છે. એ બેની રાજનીતિ જે દ્રષ્ટિ હતી તેને લીધે અત્યારે આપણે 78 વર્ષ સુધી લોકશાહીમાં જીવી રહ્યા છે. એવા નેતાઓનું જે મુખ્ય વતન છે એ મુખ્ય વતનને ભારતના રાજકીય નકશા ઉપરથી ભૂસવાનું ઘૃણાસ્પદ કાર્ય આ સરકારે જે કર્યું છે, એ સરકારને આપણે એવી વિનંતી અને એ રીતના એમને વિનંતી કરવાની છે કે આ પગલું તમારું આત્મહત્યા પ્રકારનું છે. કદાચ સરકારને એવી ખબર હશે કે રામ જન્મભૂમિનું જે આંદોલન કર્યું હતું, એ આંદોલન સોમનાથથી જે નીકળ્યું હતું, એ આંદોલનના પ્રણેતા એવા અડવાણીજી આજ સ્ટેચ્યુ પાસે નમન કરી અને આગળ વધ્યા. એટલે આપણે આ સરકારને એમના પણ દાદાઓની યાદ કરાવવાની છે કે સરદાર પટેલના નામ ઉપર તો તમે દેશમાંથી 15 થી 20% વોટ લીધા. એટલે એ સરદારના કામને અન્યાય કરતા પહેલા બી વિચારવું જોઈએ. અને આણંદને તો મહાન બીજી વસ્તુ એ છે કે કરમસદ અને વિદ્યાનગર એ એવા ગામ છે કે જેમાં ઓલરેડી બધી સવલતો છે. તો પછી તમે બીજી મહાનગરપાલિકાની બનાવીને એમાં કોઈ મોટી સવલત આપી શકવાના નથી. અને બીજું કે જો મહાનગરપાલિકાઓને સવલત મળતી હોય તો છેવાડાના ગામમાં રહેતો જે ભારતીય છે એને શું અન્યાય કર્યો છે? એટલે નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં કન્વર્ટ કરવી એ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં છે. આપણે તો કોઈ પણ વ્યક્તિ હોય એને સન્માનથી જોનારા વ્યક્તિ છે. તો આ સન્માનનીય ભૂમિને જયારે આપણે નકશા ઉપરથી જો ઘૂસવાની વાત કરીએ તો એવું ઘૃણાસ્પદ કાર્ય આ દેશના 80 વર્ષના ઇતિહાસમાં કોઈએ નહીં કર્યું હોય. અને એ કાર્યને આપણે પાછું વાળવા માટે બધા ભેગા થયા છે. આ સંકલન સમિતિ આજે કલેક્ટરશ્રીને આવેદન સરદાર એક વિચાર થયો
એક વ્યક્તિ નથી, સરકાર એક વિચારધારા છે, સરકાર એક જીવન છે. તમે એનું જીવન પાછળ તમને જીવન જીવન પ્રેરણા મળે. ખાલી બે હાથ વાળો માનવ છે એવું નથી. એની વિચારધારા છે, એક જીવન છે, એક સંદેશ છે. સરકાર એટલે એક સંદેશ. તો કરમસદ એ આ ઓટલો જેનું ઘર છે. મહાનગરપાલિકાની અંદર સમય જાય અને આ બધા નિર્ણયો જે લેવાય છે એમાં કરમસદની બિલકુલ ઘૂસી નથી. અને ભૂતકાળની અંદર સરકારોએ આને માટે પહેલ રાખેલી છે, જવાબદારી કહ્યું છે કે આપણે કરમસદ તમને યોગ્ય કરીશું. આજે કરમસદનું કામ થઈ જાય તો આપણી આવતી પેઢી તો પછી કોઈ એકબીજા માટે જે કામ કરવાનું કોઈ માની નહીં. આવો વર્તમાનના બાબત આપણે છીએ. ભૂતકાળની જવા દો અને ભવિષ્યની વાત જોવા દો. વર્તમાનના આપણે જો બાળક છીએ, આપણે અત્યારે શું કરવું જોઈએ એ આપણે નક્કી કરવાનું હોય. કોઈ આવો ઇતિહાસના આને વાળા પર રસ રહે, લેकिन વર્તમાન કરવાના પડતું